चलो छेल्ला लेक्चरनी अंदर आपणे वनस्पति वृद्धि अवरोधक तरीके इथिलीन विषय भण्या था बराबर। અને છેલ્લો વનસ્પતિ વૃદ્ધિ અવરોધક જે બાકી જે છે એ છે એબ્સેસિક એસિડ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ABA એબ્સેસિક એસિડ। તો મેં તમને કીધું હતું એમ કે ભાઈ દરેક પીજીઆર ની અંદર તમને વૈજ્ઞાનિકોના નામ આપેલા છે, તો અહીંયા પણ એનસીઈઆરટી ની અંદર કોઈ સાયન્ટિસ્ટના નામ આપેલા નથી, પણ છતાં પણ આપણે અમુક સાયન્ટિસ્ટના નામ યાદ રાખશો બરોબર। એવું લખેલું છે કે ભાઈ 1960 ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ વ્યક્તિગત રીતે 3 ઇનિબિટર્સ એટલે કે અવરોધકો, તો 1960 ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ 3 અવરોધકોનું શુદ્ધિકરણ કરી તેનું રાસાયણિક સ્વરૂપ બતાવ્યું। રાસાયણિક સ્વરૂપ આપ્યું। 3 અલગ અલગ સંશોધકોએ વ્યક્તિગત રીતે 3 અલગ અલગ અવરોધકોની શોધ કરી બરાબર। યાદ રાખવાનું છે પેટ્રિક અને એડિકોટ સાયન્ટિસ્ટના નામ છે। તો પેટ્રિક અને એડિકોટ નામના વૈજ્ઞાનિકે કપાસના ફળના પતન પ્રેરતા ઘટક તરીકે કપાસના ફળના પતન પ્રેરતા ઘટક તરીકે એક અવરોધકની શોધ કરી અને એનું એને નામ આપ્યું એબ્સિસિન-2। એબ્સિસિન-2 કપાસના ફળના પતન પ્રેરતા ઘટક તરીકે પેટ્રિક અને એડિકોટ નામના વૈજ્ઞાનિકે એક અવરોધકની શોધ કરીને નામ આપ્યું છે ને એબ્સિસિન-2। એ જ રીતે બીજા બે વૈજ્ઞાનિક છે રોબિન્સન અને વાર્મિંગ। રોબિન્સન અને વાર્મિંગ નામના વૈજ્ઞાનિકે બીજમાં સુષુપ્તતા પ્રેરતા ઘટકની શોધ કરી। તો બીજની અંદર સુષુપ્તતા પ્રેરતા ઘટક તરીકે એક અવરોધક રસાયણની શોધ કરી અને એ સમયનું નામ આપ્યું એને ડોર્મિન। ડોર્મિનનો મતલબ થાય છે સુષુપ્તતા, સુષુપ્ત હોવ। અને ત્રીજામાં વૈજ્ઞાનિકનું નામ નથી બરાબર, અન્ય કોઈ વૈજ્ઞાનિકે એક બીજાની શોધ કરી જેને નામ આપ્યું એને અવરોધક બી, તેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇનહિબિટર બી। તો 3 અલગ અલગ સંશોધકો, અહીંયા સંશોધકનું નામ નથી લખ્યું, બાકી બે જગ્યાએ છે। પેટ્રિક અને એડિકોટ નામના વૈજ્ઞાનિકે કપાસના ફળના પતન પ્રેરતા ઘટક તરીકે એક રસાયણની શોધ કરી જેનું નામ આપ્યું એને એબ્સિસિન-2। રોબિન્સન અને વાર્મિંગ નામના વૈજ્ઞાનિકે સુષુપ્તતા પ્રેરતા ઘટક તરીકે એક રસાયણની શોધ કરી એનું નામ આપ્યું એને ડોર્મિન। અને અન્ય કોઈ વૈજ્ઞાનિકે પણ એક અવરોધકની શોધ કરી જેનું નામ આપ્યું એને ઇનહિબિટર બી અને અવરોધક બી। અને ત્યાર પછી 3 વૈજ્ઞાનિકોએ અલગ અલગ વ્યક્તિગત રીતે સંશોધનો કર્યા અને ત્યાર પછી એવું સાબિત થયું કે ભાઈ 3 જે છે 3 શોધાયેલા રસાયણો જે છે એક જ છે। અને ત્યાર પછી એને સંયુક્ત રીતે એક નામ આપવામાં આવ્યું, ધેટ ઇઝ એબ્સાઇસિક એસિડ ABA। કે એબ્સિસિન-2 પણ એબ્સિસિક એસિડ જ છે, ડોર્મિન પણ ઈ છે, ઇનહિબિટર બી પણ એક જ રસાયણો છે અને 3ને આપણે નામ આપ્યું એબ્સિસિન-2 બરાબર છે। હવે વાત કરીએ આપણે એબ્સિસિક એસિડની અસરોની બરાબર। તો એક વાક્ય એનસીઈઆરટી માં લખેલું છે કે ભાઈ એબ્સિસિક એસિડની શોધ પતન અને સુષુપ્તતાના પતન અને સુષુપ્તતાનું નિયમન કરનારા પીજીઆર તરીકે થઈ હતી। કે ભાઈ વનસ્પતિમાં પતન અને સુષુપ્તતા પ્રેરતો જો કોઈ પીજીઆર હોય તો એ એબ્સિસિક એસિડ છે। આ રીતેની શોધ થઈ। અન્ય અસર તો પીજીઆર જે છે સોરી એબ્સિસિક એસિડ જે છે એ પર્ણ, પુષ્પ અને ફળના પતનની ક્રિયાને પ્રેરે છે
નેક્સ્ટ એબ્સેસિક એસિડ જે છે એ વૃદ્ધિ અવરોધક છે. શું કરે છે તો કે વનસ્પતિમાં ચયાપચય પ્રક્રિયાને વનસ્પતિની અંદર થતી ચયાપચય પ્રક્રિયાને અવરોધે છે અને બીજ અંકુરણ સમય દરમિયાન એ ભ્રૂણ વિકાસને અવરોધે છે. વૃદ્ધિ અવરોધક છે, ચયાપચય પ્રક્રિયાને અવરોધે છે, ભ્રૂણ વિકાસની પ્રક્રિયાને અવરોધે છે. એમસીક્યુ માટે સૌથી મહત્વની અસર જો કોઈ હોય એબ્સેસિક એસિડની તો યાદ રાખવાની છે. એબ્સેસિક એસિડ બીજાંકુરણને બીજના અંકુરણને એબ્સેસિક એસિડ બીજાંકુરણને શું કરે છે? અવરોધે છે. બીજાંકુરણને અવરોધે છે. હવે જીબ્રેલિન વખતે આપણે એવું ભણ્યા કે જીબ્રેલિન જે છે એ બીજાંકુરણની પ્રક્રિયાને પ્રેરે છે, બરાબર. અહીં આપણે એવું ભણીએ છીએ કે એબ્સેસિક એસિડ જે છે એ બીજાંકુરણની પ્રક્રિયાને અવરોધે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે એબ્સેસિક એસિડ અને જીબ્રેલિન બીજાંકુરણની બાબતમાં એકબીજાના એન્ટાગોનિસ્ટ છે, વિપરીત અસર દર્શાવે છે. જેમ કે એબ્સેસિક એસિડ જે છે એ બીજાંકુરણને અવરોધે છે તો જીબ્રેલિન બીજાંકુરણને પ્રેરે છે. અન્ય શબ્દમાં કેવું હોય તો એબ્સેસિક એસિડ સુષુપ્તતાને પ્રેરે છે જ્યારે જીબ્રેલિન જે છે બીજની સુષુપ્તતાને દૂર કરે છે. એબ્સેસિક એસિડ બીજની અંદર સુષુપ્તતા પ્રેરે છે અને જીબ્રેલિન જે છે બીજ સુષુપ્તતાને દૂર કરીને બીજાંકુરણને પ્રેરે છે, બરાબર. તો એબીએ ની અસર જીબ્રેલિન થી વિપરીત હોવાથી એબી અને ઘણીવાર એન્ટી જીબ્રેલિન, યાદ રાખજો, એબી અને એન્ટી જીબ્રેલિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું મેં તમને કીધું કે ભાઈ એબ્સેસિક એસિડ જે છે એ બીજની અંદર સુષુપ્તતાને પ્રેરે છે. સુષુપ્તતાને આપણે બોલીએ છીએ ડોર્મસી, બરાબર. તો બીજ સુષુપ્તતાને પ્રેરતો હોવાથી અને બીજું નામ શું પાડવામાં આવ્યું છે? ડોર્મિંગ. એની પણ આપણે ઉપર ચર્ચા કરી કે રોબિન્સને વર્મિંગને બીજની અંદર સુષુપ્તતા પ્રેરતા ઘટક તરીકે આ રસાયણની શોધ કરી અને નામ આપ્યું હતું એને ડોર્મિંગ. તો સુષુપ્તતા પ્રેરે છે. ડોર્મિંગ કયો, એન્ટી જીબ્રેલિન કયો, એ શું છે તો કે એબ્સેસિક એસિડ જ છે. તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે એબીએ બીજાંકુરણને અવરોધે છે, જીબ્રેલિન બીજાંકુરણને પ્રેરે છે. એબ્સેસિક એસિડ બીજ સુષુપ્તતા પ્રેરે છે, જીબ્રેલિન બીજ સુષુપ્તતાને દૂર કરે છે, બરાબર. એટલે એબી એનું બીજું નામ એન્ટી જીબ્રેલિન્સ પણ છે અને સુષુપ્તતાને પ્રેરે છે માટે શું બોલવામાં આવે છે? ડોર્મિન પણ કહેવામાં આવે છે, બરાબર. બીજું કે એબ્સેસિક એસિડ, અહીંયા મેં તમને કીધું એમ કે ભાઈ એબ્સેસિક એસિડ બીજ સુષુપ્તતાને પ્રેરે છે. એનો એક ફાયદો પણ છે, બરાબર છે, કે એબ્સેસિક એસિડ જે છે એ બીજ સુષુપ્તતા પ્રેરે છે. એબ્સેસિક એસિડ બીજ સુષુપ્તતા પ્રેરી બીજને શુષ્ક તેમજ વિપરીત પરિસ્થિતિઓમાં તેનું અંકુરણ થતું અટકાવે છે. પરિસ્થિતિ યોગ્ય ન હોય ને બીજનું અંકુરણ થઈ જાય અને પછી એને યોગ્ય પર્યાવરણની પરિસ્થિતિ ન મળે તો બીજ જે છે ફેલ થઈ જશે. તો એબ્સેસિક એસિડનો એક ફાયદો પણ છે કે ભાઈ બીજની અંદર જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં અંકુરણ માટેની પર્યાપ્ત પરિસ્થિતિઓ નહીં થાય ત્યાં સુધી એબ્સેસિક એસિડ બીજનું અંકુરણ થવા દેશે નહીં, બરાબર. તો એબ્સેસિક એસિડ બીજ સુષુપ્તતા પ્રેરે છે અને બીજ સુષુપ્તતા પ્રેરી બીજને શુષ્ક અને વિપરીત પરિસ્થિતિઓમાં એનું અંકુરણ થતું શું કરે છે? અટકાવે છે. તો ક્યારે અંકુરણ થશે? તો જ્યારે બીજમાં એબ્સેસિક એસિડનું પ્રમાણ, જ્યાં સુધી એબ્સેસિક એસિડનું પ્રમાણ વધારે હશે, કોની કરતા વધારે હશે? જીબ્રેલિન્સ કરતા જ્યારે એબ્સેસિક એસિડનું પ્રમાણ વધારે હશે ત્યાં સુધી બીજની અંદર અંકુરણ થશે નહીં. પણ જ્યારે બીજમાં એબ્સેસિક એસિડનું પ્રમાણ કોની કરતા તો કે
જીબ્રેલિન્સ કરતા શું થાય છે? ઘટે છે. મતલબ કે જીબ્રેલિન્સ વધશે, એબ્સેસિક એસિડ ઘટશે. આવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે, પછી બીજની અંદર બીજાંકુરણ શું થાય છે? થશે. બરોબર? તો એબ્સેસિક એસિડ બીજ સુષુપ્તતા પ્રેરી બીજને શુષ્ક અને વિપરીત પરિસ્થિતિઓમાં અંકુરણ થતું અટકાવે છે, અને જ્યારે બીજમાં એબ્સેસિક એસિડનું પ્રમાણ જીબ્રેલિન કરતા ઘટશે ત્યારે બીજનું શું થશે? અંકુરણ થશે. બરોબર? હવે આની જ ઉપરથી એની એક બાયો એસેની મેથડ છે. જે રીતે મેં દરેક અંતસ્ત્રાવોની અંદર તમને એની બાયો એસેની મેથડ કીધી છે. ઓક્સિજનમાં યાદ રાખવાનું મેં તમને કીધું હતું, એવેના કર્વેચર ટેસ્ટ. ઇથિલિનમાં છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા હતા પી સ્ટેમ સ્વેલિંગ ટેસ્ટ અથવા તો ટ્રિપલ પી ટેસ્ટ. એ જ રીતે આપણે અહીંયા એબ્સેસિક એસિડની બાયો એસી મેથડનું નામ છે ઇનિબિશન ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. ઇનિબિશન ઓફ એમાઇલેઝ સિન્થેસિસ. Inhibition of amylase synthesis in Barley मतलब जौ, Barley's endosperm. એન્ડોસ્પર્મ જેને આપણે બોલશું ભ્રૂણપોષ. જ્યારે આપણે જીબ્રેલિન્સ ભણ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જીબ્રેલિન જે છે, ખાસ ધ્યાન અહીંયા કે જીબ્રેલિન બીજ સુષુપ્તતાને દૂર કરે છે, બીજાંકુરણને શું કરે છે? એ પ્રેરે છે. તો શું કરશે જીબ્રેલિન? તો જીબ્રેલિન જે છે બીજની અંદર જે સંગ્રહિત ખોરાક છે તેને આપણે બોલીએ છીએ ભ્રૂણપોષ. તો જીબ્રેલિન ભ્રૂણપોષની અંદર ચયાપચયની પ્રક્રિયાને પ્રેરે. કેવી રીતે પ્રેરે? તો મેં તમને શું કીધું હતું કે જીબ્રેલિન જે છે એ બીજની અંદર ભ્રૂણપોષનું પાચન કરવા માટે, ભ્રૂણપોષની અંદર ચયાપચય પ્રક્રિયાઓને સક્રિય કરવા માટે એક ઉત્સેચકનું નિર્માણ કરાવે. ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. બરોબર? તો બંને એમ થઈ ગયા કે જીબ્રેલિન્સ એમાઇલેઝનું નિર્માણ કરશે, જેના કારણે ભ્રૂણપોષની અંદર ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય થશે, અને ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય થાય પછી તેનો ઉપયોગ કરીને ભ્રૂણધરી સક્રિય થાય અને પછી બીજનું અંકુરણ થાય. અને એબ્સેસિક એસિડ શું કરે છે? તો કે એબ્સેસિક એસિડ શું કરે છે? તો કે ઇનિબિશન ઓફ એમાઇલેઝ. કે એબ્સેસિક એસિડ જે છે એ એમાઇલેઝ ઉત્સેચકના નિર્માણને અટકાવશે, અને એબ્સેસિક એસિડ એમાઇલેઝના ઉત્સેચકના નિર્માણને અટકાવશે એટલે ભ્રૂણપોષ સક્રિય નહીં થાય, ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય નહીં થાય, અને જ્યાં સુધી ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય નહીં થાય ત્યાં સુધી ભ્રૂણધરી સક્રિય થશે નહીં. તો બે વસ્તુ યાદ રાખવાની છે. જીબ્રેલિન્સ એમાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ કરી અંકુરણને પ્રેરે, જ્યારે એબ્સેસિક એસિડ જે છે એ એમાઇલેઝ ઉત્સેચકના નિર્માણને અટકાવશે, અને એમાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ નહીં થાય તો ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ નહીં થાય, અને જ્યાં સુધી ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ થશે નહીં ત્યાં સુધી બીજની ભ્રૂણધરી સક્રિય નહીં થાય, મતલબ કે અંકુરણ થશે નહીં. તો બાયો એસિડ મેથડ યાદ રાખો. મેં કીધું પણ તમારે યાદ રાખવાનું છે કે એબ્સેસિક એસિડની બાયો એસિડની મેથડનું નામ છે ઇનિબિશન ઓફ એમાઇલેઝ સિન્થેસિસ ઇન બાર્લેસ એન્ડોસ્પર્મ. ભ્રૂણપોષને સક્રિય કરવા માટે એમાઇલેઝ ઉત્સેચક જરૂરી છે, જેનું નિર્માણ એબ્સેસિક એસિડ શું કરશે? અટકાવે છે. બરોબર છે? નેક્સ્ટ, વનસ્પતિમાં એબીએ ક્યારે સર્જાય? અવરોધક છે, તેનો ફાયદો પણ છે કે વનસ્પતિમાં એબ્સેસિક એસિડ જે છે, એબ્સેસિક એસિડ વનસ્પતિમાં તણાવપૂર્ણ પરિસ્થિતિમાં, એબ્સેસિક એસિડ વનસ્પતિમાં તણાવપૂર્ણ પરિસ્થિતિમાં સર્જાય છે. સ્ટ્રેસ કન્ડિશનની અંદર એબ્સેસિક એસિડનું નિર્માણ થશે, અને આ એબ્સેસિક એસિડ વનસ્પતિને સ્ટ્રેસફુલ કન્ડિશનનો, તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવામાં શું કરે છે? મદદ કરે છે. એક એક્ઝામ્પલ આપેલું છે જેને આપણે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે પ્રકાશ સંશ્લેષણવાળા ચેપ્ટરની અંદર, કે વોટર સ્ટ્રેસ, જળતાણની પરિસ્થિતિઓમાં વનસ્પતિ જ્યારે પાણીની ખેંચ અનુભવે છે, સ્ટ્રેસફુલ કન્ડિશનમાંથી જ્યારે પસાર થઈ રહી હોય, પાણી ન હોય, તો જળતાણની પરિસ્થિતિમાં એબ્સેસિક એસિડ
શું કરે છે? સ્ટોમાટા ક્લોઝર, મતલબ કે વાયુ રંધ્ર છિદ્રને શું કરે છે? બંધ કરે છે, જેના લીધે બાષ્પોત્સર્જન દ્વારા થતો, એક તો પાણીની કન્ડિશન સ્ટ્રેસ છે અને એમાં પણ જો બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય થઈ જાય તો વધારે પ્રોબ્લેમ થાય. તો જળતાણની પરિસ્થિતિમાં એબ્સેસિક એસિડનું નિર્માણ થશે અને જળતાણની પરિસ્થિતિમાં એબ્સેસિક એસિડ વાયુ રંધ્ર છિદ્ર બંધ કરી બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય શું કરે છે? અટકાવે છે. બરોબર છે? તો આટલી વસ્તુ એનસીઈઆરટી માં લખેલી છે. બરોબર છે? થોડું રિવિઝન કરી લઈએ. 1960 માં એબ્સેસિક એસિડની શોધ થઈ. 3 અલગ અલગ સંશોધકોએ પોતાની રીતે વ્યક્તિગત રીતે 3 રસાયણો શોધી અને એનું શુદ્ધિકરણ કર્યું. પેટ્રિક અને એડિકોટ નામના વૈજ્ઞાનિકે કપાસના ફળમાં પતન પ્રેરતા ઘટક તરીકે રસાયણની શોધ કરી, જેનું નામ આપ્યું એબ્સેસિક 2. રોબિન્સન અને વેર્મિંગ નામના વૈજ્ઞાનિકે સુષુપ્તતા પ્રેરતા ઘટક તરીકે રસાયણની શોધનું નામ આપ્યું ડોર્મિન. અને અહીંયા કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, પણ કોઈ વૈજ્ઞાનિકે શોધ કરી જેનું નામ આપ્યું અવરોધક બી, ધેટ ઇઝ ઇન્હિબિટર બી. અને ત્યાર પછી એવું જોવા મળ્યું કે આ ત્રણે શોધાયેલા રસાયણો એક જ છે, એટલે એને કોમન નામ આપ્યું, ધેટ ઇઝ એબ્સેસિક એસિડ. અસર એબ્સેસિક એસિડની શોધ તો કે પતન અને સુષુપ્તતા પ્રેરતા પીજીઆર તરીકે થઈ હતી, પણ એની અન્ય અસરો પણ છે કે પર્ણપુષ્પ અને ફળમાં પતનની પ્રક્રિયા પ્રેરે છે, વૃદ્ધિ અવરોધક છે, વનસ્પતિમાં ચયાપચય પ્રક્રિયાને અવરોધે છે, ભ્રૂણધરીના વિકાસની અવરોધે છે. ખાસ યાદ રાખવાનું છે આ કે એબ્સેસિક એસિડ બીજાંકુરણને અવરોધે છે. એબ્સેસિક એસિડ અને જિબ્રેલિન એકબીજાના એન્ટાગોનિસ્ટ છે. એબ્સેસિક એસિડ બીજાંકુરણને અવરોધે એટલે કે સુષુપ્તતાને પ્રેરે, જિબ્રેલિન બીજાંકુરણને પ્રેરે એટલે કે બીજની સુષુપ્તતાને દૂર કરશે. તો બંને એકબીજાના એન્ટાગોનિસ્ટ હોવાથી એબ્સેસિક એસિડને ઘણીવાર એન્ટી જિબ્રેલિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે એબ્સેસિક એસિડ ડોર્મસી એટલે કે સુષુપ્તતાને પ્રેરે છે, એટલે સુષુપ્તતા પ્રેરતો પીજીઆર એટલે એનું બીજું નામ શું પડ્યું છે આપણે? ડોર્મિન. હવે બીજ સુષુપ્તતા પ્રેરે છે એબ્સેસિક એસિડોને ફાયદો પણ છે કે જ્યાં સુધી બીજને તમે જમીનમાં વાવો, જ્યાં સુધી યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ ન હોય ત્યાં સુધી એબ્સેસિક એસિડનું અંકુરણ અટકાવશે. બરોબર? તો બીજ સુષુપ્તતા પ્રેરી એબ્સેસિક એસિડ બીજને શુષ્ક અને વિપરીત પરિસ્થિતિઓમાં તેનું અંકુરણ થતું અટકાવે છે. તો ક્યારે થશે? કે જ્યારે યોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિ પ્રાપ્ત થશે અને જ્યારે બીજની અંદર એબ્સેસિક એસિડનું પ્રમાણ જિબ્રેલિન્સ કરતા ઘટશે ત્યારે બીજનું અંકુરણ થશે. ખાસ બાયોએસે મેથડ યાદ રાખવાની છે. બાયોએસે મેથડનું નામ છે ઇનિબિશન ઓફ એમાઇલેઝ સિન્થેસિસ ઇન બાર્લેઝ ઇન્ડોસ્પર્મ, મતલબ જવના ભ્રૂણકોષની અંદર એમાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ અટકાવતી પ્રક્રિયા, એની બાયોએસની મેથડ થશે. પણ આની ઉપરથી આપણે શું યાદ રાખવાનું છે કે જિબ્રેલિન્સ વખતે મેં તમને કીધું હતું કે જિબ્રેલિન જે છે બીજાંકુરણની પ્રક્રિયાને પ્રેરે છે. તો કેવી રીતે બીજાંકુરણ કરાવશે? તો બીજને તમે જમીનમાં વાવો, બીજમાં સંગ્રહિત ખોરાક હોય જેને આપણે બોલીએ ભ્રૂણપોષ, અને ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ સક્રિય થાય, પછી ભ્રૂણધરી સક્રિય થાય, અને ભ્રૂણધરી સક્રિય થાય પછી બીજનું અંકુરણ થશે. બરોબર? તો ભ્રૂણપોષની અંદર ચયાપચય પ્રક્રિયાઓને સક્રિય કરવા માટે એક ઉત્સેચકની જરૂરિયાત છે. ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. તો એબ્સેસિક એસિડ એમાઇલેઝનું નિર્માણ અટકાવીને ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓ નહીં થવા દે અને ભ્રૂણધરીને સક્રિય નહીં થવા દે. એની સામે જિબ્રેલિનમાં આપણે એવું ભણ્યા હતા કે જિબ્રેલિન્સ એમાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ કરશે, એમાઇલેઝ ઉત્સેચક બનશે એટલે ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓની શરૂઆત થશે, અને ભ્રૂણપોષમાં ચયાપચય પ્રક્રિયાઓની શરૂઆત થશે એટલે ભ્રૂણધરી સક્રિય થઈને અંકુરણ થશે. બરોબર? ભૂલાય નહીં, ખાસ યાદ રાખવાનું છે. એબ્સેસિક એસિડ વનસ્પતિને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં સર્જાય છે અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં સામનો કરવામાં મદદ કરે છે. જેમ કે જળતાણની પરિસ્થિતિમાં એબ્સેસિક એસિડ જે છે એ વાયુરંધ્ર છિદ્ર સ્ટોમાટાને બંધ કરશે, અને વાયુરંધ્ર છિદ્ર બંધ થશે એટલે બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય શું થાય છે? અટકે છે. તો અહીંયા 5 પ્રકારના વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોની આપણે વાત કરી ચૂક્યા: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન અને એબ્સેસિક એસિડ. ત્યાર પછી એનસીઈઆરટી માં વસ્તુ લખેલી છે જે આપણે એમસીક્યુ માટે મહત્વની છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. એવું લખેલું છે ભાઈ વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને વિભેદન. વૃદ્ધિ, વિભેદન અને વિકાસ. તો વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને વિભેદન જેવી પ્રક્રિયાઓ પર
વૃદ્ધિ વિકાસ અને વિભેદન પર એક અથવા તો એકથી વધુ, યાદ રાખજો ખાસ, વનસ્પતિમાં વૃદ્ધિ વિભેદન અને વિકાસ જેવી પ્રક્રિયાઓ પર એક અથવા તો એકથી વધુ પીજીઆર ની અસર અથવા તો એનસીઆરટીમાં શબ્દ લખેલો છે ભૂમિકા હોય છે. એટલે કે કોઈ પ્રક્રિયા વનસ્પતિમાં એવી છે જેમાં કોઈ એક પીજીઆર, તો એકને આપણે બોલશું વ્યક્તિગત અસર, અને એકથી વધુ જેને આપણે બોલશું સંયુક્ત અસર. તો વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ અને વિભેદન પર એક એટલે કે વ્યક્તિગત પીજીઆર ની અસર અથવા તો એકથી વધુ એટલે 5 માંથી 2 ની કે 3 ની વધુ પીજીઆર ની સંયુક્ત ભૂમિકા હોઈ શકે. બરોબર. અને નેક્સ્ટ સેન્ટેન્સ, આવી અસર અથવા તો આવી ભૂમિકા અસર બે વસ્તુ લખેલી છે, પ્રેરક કે પ્રતિરોધક હોય છે. તો આ સેન્ટેન્સ કદાચ પરીક્ષામાં પૂછાય, નીટમાં તો યાદ રાખવાનું છે કે વનસ્પતિમાં વૃદ્ધિ વિભેદન અને વિકાસ જેવી પ્રક્રિયાઓ પર એક એટલે કે વ્યક્તિગત પીજીઆર અથવા તો એકથી વધુ એટલે કે સંયુક્ત પીજીઆર ની ભૂમિકા હોઈ શકે. અને આવી અસર પ્રમોટર પણ હોઈ શકે અને ઇનિબિટર પણ હોઈ શકે. મતલબ આવી અસર, આવી ભૂમિકા પ્રેરક કે અવરોધક શું થઈ શકે? હોઈ શકે છે. બરાબર. નેક્સ્ટ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, અમુક એક્ઝામ્પલ આપેલા છે એનસીઆરટી ની અંદર કે બીજ અને કલિકામાં સુષુપ્તતા, બીજ અને કલિકામાં સુષુપ્તતા, પતન, વૃદ્ધત્વ અથવા તો આપણે બોલશું જીર્ણતા, એપિકલ ડોમિનન્સ, અગ્રીય પ્રભાવિતા, અગ્રીય પ્રભાવિતા. તો અમુક એક્ઝામ્પલ આપેલા છે, બીજ અને કલિકામાં સુષુપ્તતા, પતન, વૃદ્ધત્વ, અગ્રીય પ્રભાવિતા. તો આવી અસરો છે જેની ઉપર એકથી વધુ પીજીઆર ની અસર હોય છે. એક્ઝામ્પલ આપણી સામે છે, ભણી ગયા કે અગ્રીય પ્રભાવિતા ઉપર કોની અસર હોય? તો અગ્રીય પ્રભાવિતા ઉપર 2 પીજીઆર અસર કરે છે. એક છે ઓક્સિન અને બીજો છે સાઇટોકાઇનિન. બરાબર. તો અમુક એવા ઉદાહરણો છે કે વનસ્પતિમાં આ જે પ્રક્રિયાઓ જે છે, બીજ અને કલિકામાં સુષુપ્તતા હોય, પતન હોય, વૃદ્ધત્વ હોય કે અગ્રીય પ્રભાવિતા હોય, તો આ એવી અસરો છે જેની ઉપર કોઈ એક પીજીઆર ની અસર નથી, પણ એકથી વધુ પીજીઆર જે છે એ સંયુક્ત રીતે ભેગા મળીને એની ઉપર પોતાની અસર જે છે દર્શાવે છે. બરાબર. તો યાદ રાખવાનું છે, એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાય, બીજ કલિકામાં સુષુપ્તતા, પતન, વૃદ્ધત્વ એટલે કે જીર્ણતા અને અગ્રીય પ્રભાવિતા જે આપણે ભણી ગયા એની ઉપર ઓક્સિન અને સાઇટોકાઇનની અસર હોય. તો આટલા ઉદાહરણો છે જેની ઉપર એકથી વધુ પીજીઆર ની અસર હોય છે. બરાબર. અને છેલ્લું કે વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો. બરાબર. તો 2 પ્રકારના પરિબળો હોઈ શકે વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા 2 પરિબળો. બરાબર. આંતરિક પરિબળો વનસ્પતિના પોતાના, અને બાહ્ય પરિબળો અથવા તો આપણે બોલશું પર્યાવરણીય પરિબળો. તો વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. તો બાહ્ય પરિબળોની અંદર શું શું આવશે? તો કે પ્રકાશ છે, તાપમાન છે, પાણી છે. તાપમાન, પ્રકાશ, પાણી, ભૂમિમાં ઓક્સિજન, એ જ રીતે જમીનમાં રહેલા પોષક તત્વો, ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વો. બરોબર છે. માઇક્રોન્યુટ્રિયન્ટ, મેક્રોન્યુટ્રિયન્ટ. તો બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો ખાસ યાદ રાખજો, આંતરિક પરિબળોમાં 2 કેટેગરી આપણે પાડી છે કે વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા આંતરિક પરિબળો. તેમાં છે અંતઃકોશીય અને આંતરકોશીય. અંતઃકોશીય અને આંતરકોશીય પરિબળો. તો અંતઃકોશીય એટલે કે કોષની અંદર, ધેટ ઇઝ જેનેટિક ફેક્ટર, વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો ડીએનએ, અંતઃકોશીય. અને આંતરકોશીયમાં કોણ આવશે? આંતરકોશીયમાં આવશે પીજીઆરએસ એટલે કે
વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો, જેને આપણે અન્ય શબ્દમાં શું બોલીએ છીએ? ફાઇટો હોર્મોન્સ. બરોબર. તો અહીંયા 5 પ્રકારના અંતઃસ્ત્રાવની વાત પૂરી. બરોબર છે. વૃદ્ધિ અને વિકાસ અને વિભેદન ઉપર એક અથવા તો એક એટલે કે વ્યક્તિગત પીજીઆર ની અસર અથવા તો એક થી વધુ એટલે કે સંયુક્ત અસર હોઈ શકે, અને આવી અસર પ્રેરક હોઈ શકે કે પ્રતિરોધક હોઈ શકે. એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે કે વનસ્પતિમાં થતી અમુક એવી ઘટનાઓ છે, એવી અસરો છે જેની ઉપર એક થી વધારે પીજીઆર ની અસર હોય છે, જેમ કે અગ્રીય પ્રભાવિતા ઉપર ઓક્સિન અને સાયટોકિનની અસર હોય છે. અને લાસ્ટ વનસ્પતિ વૃદ્ધિ ઉપર અસર કરતા પરિબળો, આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ મતલબ પર્યાવરણીય પરિબળો, તાપમાન, પ્રકાશ, પાણી, જમીનમાં રહેલો ઓક્સિજન અને પોષક તત્વો, લઘુ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો. અને આંતરિક પરિબળોની અંદર અંતરકોષીય અને આંતરકોષીય. અંતરકોષીયમાં આપણે બોલશું ડીએનએ, જેનેટિક ફેક્ટર, અને આંતરકોષીયની અંદર આવશે પીજીઆરએસ એટલે કે ફાઇટો હોર્મોન, વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો. બરોબર. તો અહીંયા 5 અંતઃસ્ત્રાવની વાત પૂરી. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું પ્રકાશ અવધિ, ધેટ ઇઝ ફોટો પીરિયોડિઝમ.